ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આ બીજા ચેપ્ટરમાં આર્થિક વિકાસના નિર્દેશકોને સમજી રહ્યા છીએ. આ પહેલા આપણે આર્થિક વિકાસના 3 નિર્દેશકો છે એને સ્પષ્ટ કર્યા છે અને આજે આપણે ચોથું નિર્દેશક અથવા તો ચોથું માપદંડ માનવ વિકાસ આંકને સમજવાનો પ્રયત્ન છે એ કરવાના છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ ટોપિક છે એ અગત્યનો છે. વારંવાર તમને પરીક્ષામાં આ પ્રશ્ન છે એ પૂછાય છે 3 માર્કમાં, ક્યારેક 5 માર્કમાં, અને જો 3માં કે 5માં ન પૂછાય તો આ જ ટોપિકમાંથી 1 માર્કના, 2 માર્કના એમ એક યા બીજી રીતે પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણી માટે આ ટોપિક છે એ ખૂબ અગત્યનો છે. તો આજે આપણે આ ચોથું માપદંડ માનવ વિકાસ આંકને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. માનવ વિકાસ આંકને અંગ્રેજીમાં ટૂંકમાં HDI કહેવામાં આવે છે. HDI નું ફૂલ ફોર્મ છે એ અહીંયા આપેલું છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તમને 1 માર્કમાં એનું ફૂલ ફોર્મ પણ પૂછી શકાય. તમે જાણો છો કે અર્થશાસ્ત્રના 12માના બોર્ડના પેપરમાં એકાદ માર્કમાં બીમાં આ પ્રકારે ફૂલ ફોર્મ છે એ પૂછાતું હોય છે, એટલે એ તમને પૂછી શકાય. હવે આ જે HDI છે એ વિકાસનો અદ્યતન નિર્દેશક છે, એટલે કે આર્થિક વિકાસનું માપન કરવા માટેનું આ માપદંડ અથવા તો નિર્દેશક છે એ અદ્યતન છે, આધુનિક છે અને આગળના 3 માપદંડોની સરખામણીએ ખૂબ ઓછી મર્યાદાવાળું આ માપદંડ છે. આ જે HDI છે એની રજૂઆત 1990માં થઈ હતી UNDP દ્વારા. UNDP એટલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં એ રજૂ કરવામાં આવેલો હતો. 1990માં એ રજૂ થયો અને 2010માં એમાં થોડા સુધારા પણ થયા છે. એ સુધારાની વાત કરીએ એ પહેલા આ માનવ વિકાસ આંક છે એ સૌથી પહેલા તૈયાર કરનાર કોણ હતા એ આપણે જોઈ લઈએ. પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક આ માનવ વિકાસ આંક છે એ સૌ પ્રથમ તૈયાર કરનાર અર્થશાસ્ત્રી છે એ જોવા મળે છે. પાકિસ્તાનમાં એને એ પ્રકારનું આર્થિક યોગદાન ન મળ્યું, એને કારણે તેઓ અમેરિકા ગયા અને અમેરિકા જઈને એને 1990માં આ માનવ વિકાસ આંક છે એ રજૂ કર્યો અને ત્યારબાદ આ માનવ વિકાસ આંકમાં અનેક ભારતીય અર્થશાસ્ત્રીઓ, ખાસ કરીને અમર્ત્ય સેન અને બીજા પણ ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાનું યોગદાન છે એ આપ્યું અને ઉપર જે મેં તમને દર્શાવ્યું કે 2010માં એમાં સુધારો થયો, એટલે કે એ બધા જ અર્થશાસ્ત્રીઓએ ભેગા મળીને એમાં જે એનું લઘુત્તમ મૂલ્ય, મહત્તમ મૂલ્યના અંગેના જે ખ્યાલો હતા એ બધામાં નોંધપાત્ર સુધારા વધારા કર્યા અને 1990માં જે માનવ વિકાસ આંક રજૂ થયો હતો એમાં થોડા ઘણા સુધારા સાથે 2010માં એ માનવ વિકાસ આંક છે એ રજૂ થયો છે. હવે આ જે માનવ વિકાસ આંક છે એનું મહત્તમ મૂલ્ય છે એ 1 છે અને એનું લઘુત્તમ મૂલ્ય છે એ 0 છે. એટલે તમને A, B કોઈ પણ રીતે આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 ની વચ્ચે હોય છે. મહત્તમ પૂછે તો 1, લઘુત્તમ પૂછે તો 0. એટલે A અને B ની અંદર પણ આ પ્રશ્ન છે એ વારંવાર પૂછાતો હોય છે, જો 3માં કે 5માં આ પ્રશ્ન ન પૂછાયો હોય તો. એટલે આની નાનામાં નાની વિગત છે એ તમારે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. હવે માનવ વિકાસ આંક 3 માર્કની જે ટૂંકનોંધ તમને પૂછાય છે એમાં મોટે ભાગે માનવ વિકાસ આંકના ઘટકો છે એ તમને પૂછાતા હોય છે. એને માનવ વિકાસ આંકના પરિમાણો પણ કહી શકાય,
માનવ વિકાસ આંકની મહત્વની બાબતો પણ કહી શકાય. પણ સામાન્ય રીતે ઘટકો શબ્દ છે એનો ઉપયોગ છે એ વધારે થતો હોય છે. તો એના 3 ઘટકો છે. તમને 2 માર્કમાં ખાલી એવું પૂછી શકાય કે માનવ વિકાસ આંકના ઘટકો કેટલા છે, કયા કયા છે? તો અપેક્ષિત આયુષ્ય પહેલું ઘટક છે એ અપેક્ષિત આયુષ્ય છે. બીજું છે જ્ઞાન છે અને ત્રીજું છે એ સારું જીવન ધોરણ છે. તો આ 3 જે ઘટકો છે એ તમને 3 માર્કમાં પ્રશ્ન તરીકે જો પૂછાય તો એ તમારે સમજૂતી સાથે લખવાનું હોય છે. તો એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. સૌથી પહેલું ઘટક અપેક્ષિત આયુષ્ય, એને સમજીએ આપણે. આમ તો આપણે જીવનનો ભૌતિક ગુણવત્તાંક એટલે કે PQLI એની અંદર પણ આ ઘટક હતું, અપેક્ષિત આયુષ્ય. એટલે અપેક્ષિત આયુષ્ય એટલે શું એ તમને ખબર છે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેનું અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવતું હોય છે. હવે સામાન્ય રીતે આ જે અપેક્ષિત આયુષ્ય છે એ વસ્તીનું અપેક્ષિત આયુષ્ય જન્મ સમયે કેટલું છે તેને આધારે એ આંક છે એ નક્કી કરાતો હોય છે. અને 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો એ તંદુરસ્તીથી વંચિત ગણાય છે. અને 50 વર્ષથી ઉપરનું આયુષ્ય હોય તો તંદુરસ્તી છે, એટલે કે તો માનવ વિકાસ આંક છે એ ઊંચો છે એમ આપણે કહી શકીએ. એટલે જેમ આયુષ્યનો આંક છે એ ઊંચો એમ સ્થિતિ સારી એમ માનવામાં આવે છે. આપણે ભારતની જો વાત કરીએ એ આપણે PQLIમાં પણ જોઈ ગયા છીએ કે ભારતની અંદર 2011માં 63.5 અપેક્ષિત આયુષ્ય છે એ જોવા મળે છે, જે 50 કરતાં ઊંચું છે. એનો અર્થ એ થયો કે ભારતમાં માનવ વિકાસ આંક છે એ પ્રમાણમાં સારો છે. તો આ પહેલું એનું ઘટક થયું અપેક્ષિત આયુષ્ય. હવે બીજું ઘટક છે એને આપણે સમજીએ, જ્ઞાન. જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. અને એમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. એટલે 15 વર્ષ અથવા તો એનાથી વધુ ઉંમરની જે વ્યક્તિઓ છે એમાંથી કેટલી વ્યક્તિઓને અક્ષર જ્ઞાન છે એ પ્રાપ્ત છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને એમાં 2 બાબતોનો સમાવેશ છે એ થાય છે, સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. આ પણ તમારો A અને B ટાઈપનો કે C ટાઈપનો પ્રશ્ન છે એ બની શકે છે. કઈ 2 બાબતનો સમાવેશ થાય છે? તો સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. અને બંનેનો અર્થ છે એ પણ તમને એની અંદર પૂછી શકાય. દાખલા તરીકે સ્કૂલિંગના સરેરાશ વર્ષ એટલે શું એ સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ. તો સ્કૂલિંગના સરેરાશ વર્ષ એટલે દેશમાં શાળામાં વિદ્યાર્થીઓએ સરેરાશ ગાળેલા વર્ષોનું પ્રમાણ. એટલે જે તે દેશમાં વિદ્યાર્થીઓએ શાળામાં કેટલા વર્ષ સરેરાશ ગાળ્યા છે એનો જે આંક મળે છે એને સ્કૂલિંગના સરેરાશ વર્ષ કહેવામાં આવે છે. આપણે આ 3 ઘટકોને સમજી લેશું પછી આખું આ માનવ વિકાસના અહેવાલનું એક ટેબલ છે એ સમજવાના છીએ. એની અંદર આ સ્કૂલિંગના જે સરેરાશ વર્ષ છે, અપેક્ષિત વર્ષ છે એની માહિતી છે એ આપણે જોવાના છીએ. એટલે સામાન્ય રીતે બાળક છે એ સરેરાશ કેટલા વર્ષો સ્કૂલમાં ગાળે છે અથવા તો સ્કૂલમાં જાય છે એનું પ્રમાણ એટલે સ્કૂલિંગના સરેરાશ વર્ષ. એટલે એ પણ તમને બીમાં 1 માર્કમાં પૂછી શકાય અને સીમાં પૂછાય તો બંને અપેક્ષિત વર્ષ અને સરેરાશ વર્ષ બંને પૂછી શકાય. હવે બીજો જે શબ્દ છે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ એટલે શું એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો દેશમાં શાળામાં વિદ્યાર્થીના
નક્કી કરેલા અપેક્ષિત વર્ષ કે આટલા વર્ષ વિદ્યાર્થીઓ શાળામાં ભણે એવી જે અપેક્ષા હોય છે એને અપેક્ષિત વર્ષ કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે જે તે દેશમાં એવું નક્કી કરવામાં આવે કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ છે એને 15 વર્ષ છે એ ભણવું જોઈએ કે 17 વર્ષ ભણવું જોઈએ એવી અપેક્ષા છે, તો એને આપણે અપેક્ષિત વર્ષ તરીકે ઓળખાવી શકીએ. તો આ રીતે જેમ શિક્ષણનું પ્રમાણ ઊંચું, સ્કૂલિંગના સરેરાશ વર્ષનું પ્રમાણ વધારે, અપેક્ષિત વર્ષનું પ્રમાણ જેમ વધારે, એમ માનવ વિકાસ છે એ ઊંચો છે એમ આપણે કહી શકીએ. આપણે પેલું ટેબલ જોશું એટલે આપણને ખ્યાલ આવશે કે ભારતની સ્થિતિ છે એ કેવી છે. એ પહેલા આપણે ત્રીજું ઘટક છે એને સમજી લઈએ. જીવન ધોરણ. સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે શું એ આમ તો તમને ખબર જ છે, પણ છતાંય જીવન ધોરણ એટલે નાગરિકોને પ્રાપ્ત થતી સગવડતાઓ અથવા તો નાગરિકોને પ્રાપ્ત થતી સુવિધાઓ. તો કેવી સુવિધાઓ એ પણ આમ તો આપણે PQLIમાં જોઈ ગયા છીએ, પણ છતાંય આપણે ફરી એકવાર યાદ કરી લઈએ. પીવાનું શુદ્ધ પાણી મળતું હોય, આરોગ્યની સેવા પૂરતા પ્રમાણમાં મળતી હોય, સેનિટેશનની સેવા છે એ મળતી હોય, એ જ રીતે બાળકને ચરબી, પ્રોટીન વાળો સમતોલ આહાર છે એ પ્રાપ્ત થતો હોય, તો એને આપણે સુવિધાઓ કે સગવડતાઓ પ્રાપ્ત થાય છે એવું કહી શકાય. અને તો એનું જીવન ધોરણ છે એ સારું છે એવું આપણે સામાન્ય રીતે કહી શકીએ. અહીંયા એક શબ્દ આવ્યો, સેનિટેશનની સેવાઓ. સેનિટેશનની સેવાઓ અથવા તો સુવિધાઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, અથવા તો એમાં શેનો સુધારો સૂચવે છે કે વધારો સૂચવે છે, એવું તમને બી ટાઈપના પ્રશ્નની અંદર પૂછી શકાય. તો સામાન્ય રીતે સેનિટેશનની સુવિધાઓ છે એ આરોગ્ય સાથે જ સંકળાયેલી છે, જેમાં ગંદકી છે એ દૂર થાય છે, પીવાનું ચોખ્ખું પાણી છે એ મળી રહે છે. તો એનો અર્થ એ કે સેનિટેશનની સુવિધાઓ છે એ સારી છે. તો આ અર્થમાં સારા જીવન ધોરણમાં આ પ્રકારની સુવિધાઓનો સમાવેશ છે એ થતો હોય છે. હવે સારા જીવન ધોરણનો આધાર છે એ શેના ઉપર હોય છે? તો આવક ઉપર હોય છે. એટલે આવકનું પ્રમાણ જો વધારે હોય તો જીવન ધોરણ છે એ સારું મળે છે, અને જો આવકનું પ્રમાણ ઓછું હોય તો જીવન ધોરણ છે એ સારું પ્રાપ્ત થતું નથી એમ આપણે કહી શકીએ. બહુ સ્વાભાવિક છે કે આવક વધારે હોય તો જ લોકો એ બધી સુવિધાઓ છે એ પ્રાપ્ત કરી શકે, અને જો આવક ઓછી હોય તો એ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે નહીં, અને જો એ સુવિધા પ્રાપ્ત ન કરી શકે તો એનું જીવન ધોરણ સારું છે એવું આપણે કહી શકીએ નહીં. સામાન્ય રીતે આવકનો સૂચક આંક છે એ માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક અને સમ ખરીદ શક્તિના ધોરણે મપાય છે. એટલે ટૂંકમાં જો આપણે કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે આવકનો જે કન્સેપ્ટ છે, એટલે કે આવક સારી છે કે નથી એ જાણવા માટે માથાદીઠ આવક છે એને માપવામાં આવે છે, અને એ સમ ખરીદ શક્તિના ધોરણ પ્રમાણે મપાય છે. એ આપણે આગળના માપદંડની અંદર પણ જોઈ ગયા છે કે માથાદીઠ આવક છે એ અમેરિકન ડોલરમાં છે એ મપાતી હોય છે. તો ટૂંકમાં માથાદીઠ આવકને આધારે આપણે નિર્ણય કરી શકીએ છીએ કે આવક કેટલી છે, અને એને આધારે જીવન ધોરણ છે એ કેવું હશે. તો આ ત્રીજું મહત્વનું માપદંડ છે એમ આપણે કહી શકીએ. હવે આપણે આ 3 ઘટકો પછી મેં તમને પહેલા કહ્યું એ પ્રમાણે 2015માં જે માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો છે એ અહેવાલને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો એમ દર્શાવેલ છે, અને અહીંયા 2014 એવું દર્શાવેલ છે. એનો અર્થ એ થાય કે આ જે આંકડાકીય વિગતો અહીંયા આપેલી છે એ 2014ની છે, અને 2014માં આખો અભ્યાસ થયો, અને 2015માં
એ અહેવાલ છે એ રજૂ થયો છે. એટલે તમને એમ થાય કે અહીંયા 2015 છે અને નીચે 2014 છે, એમ તફાવત શા માટે છે? તો એનું મૂળ કારણ એ છે કે રજૂ છે એ 2015માં થયો છે અને જે માહિતી છે એ 2014ની છે. તમે અહીંયા જોઈ શકો છો કે નોર્વે છે એનો માનવ વિકાસ આંક છે એ 0.944 છે. એટલે 188 દેશો જે છે એના માનવ વિકાસની માહિતી છે એ અહીંયા આપેલી હોય છે. એમાંથી આપણે કેટલાક દેશોની માહિતીને સમજવાનો પ્રયત્ન છે એ કરવાના છીએ. તો આગળ આપણે જોઈ ગયા કે માનવ વિકાસ આંકનું મૂલ્ય છે એ 0 થી 1 ની વચ્ચે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે નોર્વેનો માનવ વિકાસ છે એ 0.944 છે. એટલે 1 ની ખૂબ નજીક છે એમ આપણે કહી શકીએ. એટલે એનો માનવ વિકાસ છે એ સૌથી વધારે છે દુનિયામાં, એ આપણે જોઈ શકીએ છીએ. અને એટલે જ 188 દેશોમાં એનો ક્રમ છે એ પહેલો છે. અને એની માથાદીઠ આવક પણ તમે જોઈ શકો છો કે 64,992 અમેરિકન ડોલર છે એ જોવા મળે છે. ઘણી જ વધારે છે. અને જન્મ સમયે સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે એ પણ સૌથી વધારે 81.6 જોવા મળે છે. એટલે જીવન ધોરણ ખૂબ ઊંચું હોય, આરોગ્યની સુવિધાઓ ખૂબ સારી હોય અને એને કારણે ત્યાંના લોકોનું અપેક્ષિત આયુષ્ય છે એ ખૂબ ઊંચું જોવા મળે છે. શિક્ષણની સ્થિતિ પણ એ લોકોની સારી જોવા મળતી હોય છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો એટલે સામાન્ય રીતે કેટલા વર્ષ એને ભણવું જોઈએ. આપણે આગળ જે બીજું ઘટક જોઈ ગયા શિક્ષણનું, એમાં આ વસ્તુ આપણે જોયેલી કે કેટલા વર્ષ સામાન્ય રીતે એને ભણવું જોઈએ એવી અપેક્ષા એ દેશમાં જોવા મળે છે. તો 17.5 વર્ષ એને ભણવું જોઈએ સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિએ, એવી અપેક્ષા જોવા મળે છે. તો એની સામે કેટલા વર્ષ એ ભણે છે વાસ્તવમાં સરેરાશ? તો 12.6. એટલે લગભગ 12.5 વર્ષ જેટલા વર્ષો છે એ અભ્યાસ છે એ કરે છે. હવે બાકીના દેશોની જે વિગતો છે એ આપણે અત્યારે અહીંયા જોવાના નથી. તમે એ ટેબલ છે એ પછી વાંચી શકો છો. તમને માનવ વિકાસ આંકના ઘટકો પૂછાય એમાં તમારે આ ટેબલ પણ દર્શાવવાનું નથી, પણ તમને A, B, C એમાં કોઈ પણ જગ્યાએ આમાંથી પ્રશ્ન છે એ પૂછી શકાય. મેં અહીંયા જે અલગ અક્ષરથી દર્શાવેલું છે નોર્વેની જે બધી વિગત છે, દાખલા તરીકે આ બધી જ વિગતો, આ તમારા A, B ના પ્રશ્નો છે. અને એવી જ રીતે ભારત, આ બધી જ વિગત છે એની, એ તમારા A, B ના પ્રશ્નો છે. અને છેલ્લું છે નાઇજર, એ પણ તમારા A, B ના પ્રશ્નો છે. હંમેશા ટેબલમાં કોઈ પણ પ્રકારનું હોય એની અંદર પહેલો, છેલ્લો અને ભારતનો આંકડો છે એ મહત્વનો હોય છે. એટલે એ તમારે આંકડાઓ છે એ યાદ રાખવા જોઈએ. એ તમને પરીક્ષામાં પૂછાતું હોય છે. હવે આપણે સીધા ભારત ઉપર આવીએ. ભારત જે છે એનો HDI છે એ 0.609 છે. એટલે બહુ ઓછો પણ નથી અને બહુ વધારે પણ નથી, એ આપણે સમજી શકીએ છીએ. અને 188 દેશમાં ભારતનું સ્થાન છે એ 130મું છે. અને માથાદીઠ આવક આપણી જે છે એ 5,497 અમેરિકન ડોલર છે એ જોવા મળે છે. અને જન્મ સમયનું આપણું સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે એ 2014માં 68 છે. એટલે સામાન્ય રીતે એ 50થી ઉપર છે એ આપણે સમજી શકીએ છીએ. અને અપેક્ષિત શિક્ષણના જે વર્ષો છે અભ્યાસના, એ 11.7 છે. એટલે લગભગ 12 વર્ષ જેવો અભ્યાસ કરે એવું આપણા દેશમાં ઈચ્છવામાં આવે છે. અને એમાંથી કેટલા વર્ષ ભણવામાં આવે છે? તો તમે જોઈ શકો છો કે 5.4. એટલે 11.7ના અડધા પણ નથી થતા, એટલા વર્ષો જ ભણવામાં આવે છે. એટલે લગભગ જેટલા લોકો અક્ષર જ્ઞાન લે છે એમાંથી લગભગ
60% વિદ્યાર્થીઓ છે એ આગળ અભ્યાસ કરતા નથી એવું આપણે કહી શકીએ. મેં તમને PQLI-માં પણ સમજાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ લેનારા તો ભારતમાં બહુ જ ઓછા છે. એટલે અક્ષર જ્ઞાન વધ્યું છે. આપણે જોયું હતું કે ઘણા બધા લોકો શિક્ષણ લેતા થયા છે, 74% જેટલા લોકો, પણ વાસ્તવમાં કેટલા સમય એ અભ્યાસ કરે છે એ જો આંકડાઓ આપણે જોઈએ તો બહુ ઓછા વર્ષો અભ્યાસમાં એ ગાળે છે. એટલે એ દ્રષ્ટિએ શિક્ષણનું પ્રમાણ, એનું ઊંડાણ એ હજી ભારતમાં ઓછું છે એમ આપણે સમજી શકીએ છીએ. ફરી એકવાર ભારતના બધા જ આંકડાઓ છે એ તમારા A અને B ટાઈપના પ્રશ્નો બને છે. એ જ રીતે 188 દેશોમાં સૌથી છેલ્લું સ્થાન 188 જો કોઈનું હોય તો એ નાઇજરનું છે. એટલે એ પણ તમારો MCQ નો પ્રશ્ન કે B નો પ્રશ્ન બની શકે છે. એની માથાદીઠ આવક જુઓ, સૌથી ઓછી છે, $908 અમેરિકન, અને એનું અપેક્ષિત આયુષ્ય છે એ 61.4, અને એના વર્ષો છે, અપેક્ષિત વર્ષો માત્ર 5.4, અને કેટલા વર્ષો ભણે છે તો માત્ર 1.5 વર્ષ. એટલે તમે જોઈ શકો છો કે કેટલી સ્થિતિ છે એ નાઇજરની નીચી છે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. તો આ 2015નો જે માનવ વિકાસ અહેવાલ છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કર્યો અહીંયા. અને આ અહેવાલને આધારે માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એ મેં અહીંયા દર્શાવેલું નથી, તમારા પુસ્તકમાં આપેલું છે. એ પણ તમને C ટાઈપના, A ટાઈપના, B ટાઈપના પ્રશ્નની અંદર પૂછી શકાય. કયા 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે તો એ તમને 2 માર્કમાં પૂછી શકાય. તો એક છે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, બીજું છે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, ત્રીજું છે મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, અને ચોથું છે નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. હવે ભારતનું સ્થાન છે એ એમાં ક્યાં આવે છે એ આપણે જોઈએ. એ પણ તમારો A B નો પ્રશ્ન છે એ બને છે. એટલે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા જે રાષ્ટ્રો છે એમાં 1 થી 49 ક્રમમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ઉપર છે એવા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. અને વધુ માનવ વિકાસ ધરાવતા જે રાષ્ટ્રો છે એમાં 50 નંબરથી શરૂ કરીને 105 નંબર સુધી માનવ વિકાસની દ્રષ્ટિએ જે દેશો આવે છે એનો સમાવેશ થાય છે. અને મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં 106 થી 143ના ક્રમે આવતા રાષ્ટ્રનો સમાવેશ છે એ થાય છે. અને આપણો ક્રમ છે 130મો. એટલે આપણે ત્રીજા પ્રકારમાં આવીએ છીએ, 106 થી 143 દેશોમાં મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં. એટલે એ તમને પૂછી શકાય કે માનવ વિકાસની દ્રષ્ટિએ ભારત છે એ કયા પ્રકારના રાષ્ટ્રોમાં આવે છે તો મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં ભારત છે એ આવે છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે મેં તમને આમ તો પહેલા જ કહ્યું કે આ જે નોર્વેના, ભારતના અને નાઇજરના જે આંકડાઓ છે એ મહત્વના છે. ફરી એકવાર એ તમને યાદ દેવડાવી દો કે MCQની અંદર કે B ટાઈપની અંદર એ તમને પૂછી શકાય કે 2014માં પ્રથમ નંબરે કયો દેશ હતો માનવ વિકાસમાં તો નોર્વે, અને એનો માનવ વિકાસ કેટલો હતો આંક તો 0.944. અને એવી જ રીતે ભારતનો માનવ વિકાસ આંક છે એ કેટલો હતો તો 0.609 2014માં. અને ભારતનું સ્થાન છે એ કેટલામું હતું તો એ 130મું હતું. એ મહત્વનો પ્રશ્ન છે એ બની શકે છે. અને દેશમાં ભારત કયા પ્રકારના દેશમાં આવે છે તો મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશમાં ભારત છે એ આવે છે. અને સૌથી છેલ્લા ક્રમે નાઇજરનો સમાવેશ છે એ થાય છે. તો આ 2015ના માનવ વિકાસનો અહેવાલ છે. ફરી એકવાર કે માનવ વિકાસના ઘટકો જો તમને પૂછાય તો તમારે આ અહેવાલ લખવાનો નથી, ફક્ત તમારે પૂરા માર્ક 3માંથી 3 જો મેળવવા હોય તો તમે છેલ્લે
દર્શાવી શકો કે 130મું સ્થાન છે 188 દેશોમાં, અને ભારતનો માનવ વિકાસ આંક છે એ 0.609 છે, અને માનવ વિકાસની દ્રષ્ટિએ ભારત મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં સમાવિષ્ટ છે. જો એક આટલી લાઈન તમે વધારાની લખો તો તમને પૂરા માર્ક મળી શકતા હોય છે. એટલે એ વસ્તુ આપણે ધ્યાન રાખીએ છીએ. હવે આપણે માનવ વિકાસ આંકનું મહત્વ છે એ સ્પષ્ટ કરી. સૌથી પહેલું છે કે પરિપૂર્ણ માપદંડ છે. આપણે આગળ 3 માપદંડ જોઈ ગયા: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને PQLI. આ ત્રણેય માપદંડની અંદર કોઈને કોઈ મર્યાદાઓ છે એ જોવા મળતી હતી મોટા પ્રમાણમાં. પણ આ જે માનવ વિકાસ આંક છે એની અંદર બહુ જ ઓછી મર્યાદાઓ છે, અથવા તો નહિવત મર્યાદાઓ છે એમ આપણે કહી શકીએ. કારણ કે આ જે માપદંડ છે એ માપદંડની અંદર આર્થિક જ નહીં, સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્યનો પણ સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. હવે દાખલા તરીકે પહેલું માપદંડ આપણે જોયું રાષ્ટ્રીય આવક વાળું, તો એમાં માત્ર આવકને જ ધ્યાનમાં લેવામાં આવી. બીજું માપદંડ જોયું માથાદીઠ આવકનું, તો એમાં પણ માત્ર આર્થિક બાબતને ધ્યાનમાં લેવામાં આવી, આવકને ધ્યાનમાં લીધી એટલે. અને ત્રીજું જે માપદંડ જોયું એની અંદર આપણે જોયું કે એની અંદર શિક્ષણ છે, અપેક્ષિત આયુષ્ય છે, બાળ મૃત્યુ દર છે એને ધ્યાનમાં લેવામાં આવ્યું. એટલે સામાજિક પાસાને ધ્યાનમાં લેવામાં આવ્યું. જ્યારે આ માનવ વિકાસ આંક છે એની અંદર તમે જાણો છો કે અપેક્ષિત આયુષ્ય અને જ્ઞાન એટલે કે સામાજિક પાસા ઉપર ધ્યાન છે એ આપવામાં આવ્યું, અને જીવન ધોરણ એટલે આવક ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું. એટલે આર્થિક અને સામાજિક બંને પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, અને એટલે એ પરિપૂર્ણ માપદંડ છે એમ કહી શકાય. અત્યાર સુધી પૂછાયું નથી, પણ 2 માર્કમાં તમને પૂછી શકાય કે શા માટે માનવ વિકાસ આંકનું માપદંડ છે એ પરિપૂર્ણ છે. તો તમે એમાં સમજાવી શકો કે આ રીતે આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે માપદંડની અંદર, અને એટલા માટે એ પરિપૂર્ણ માપદંડ છે. હવે ત્યાર પછીનો એનો મહત્વનો મુદ્દો છે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ છે એ અંતિમ ઉદ્દેશ છે. એટલે HDIની જે આર્થિક નીતિ ઘડનારાઓ છે એ એવું માને છે કે આર્થિક વિકાસ તો સાધન છે, એટલે આર્થિક વિકાસ કરવો એ આપણું ધ્યેય નથી. આપણું ધ્યેય તો માનવનું કલ્યાણ થાય, માનવને ભૌતિક સુખાકારી પ્રાપ્ત થાય, માનવીઓને સુવિધાઓ પ્રાપ્ત થાય, સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરી શકે, એ એનો અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે એ અંતિમ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે થઈને આર્થિક વિકાસ છે એ કરવાનો છે. અને એ અર્થમાં આર્થિક વિકાસ વધે એની કરતાં પણ માનવ કલ્યાણ થાય, માનવ વિકાસ વધે એ અગત્યનું છે. અને એટલે જ વર્તમાન સમયમાં આર્થિક વિકાસનું માપન કરતી વખતે માત્ર આવકને ધ્યાનમાં નહીં લેતા માનવ વિકાસને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એ દ્રષ્ટિએ પણ આ માપદંડનું મહત્વ છે એ રહેલું છે. પછી અહીંયા એક નાનું સૂત્ર જેવું આપ્યું છે મહત્વમાં: સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. એટલે કે ખરેખર સાચી પ્રગતિ કોને કહી શકાય? તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એવું માનતા હોય છે કે આવક વધી જાય, આર્થિક વિકાસ થઈ જાય એટલે આપણે પ્રગતિ કરી. પણ એવું નથી. માત્ર આર્થિક પ્રગતિથી સાચી પ્રગતિ ન થઈ શકે, અને માત્ર સામાજિક પ્રગતિથી પણ સાચી પ્રગતિ ન થઈ શકે. એટલે આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ બંને પ્રકારની પ્રગતિ થાય તો જ સાચી પ્રગતિ થઈ છે એવું કહી શકાય. એટલે કે આર્થિક પ્રગતિ એટલે જીવન ધોરણમાં સુધારો થાય, અને સામાજિક પ્રગતિ એટલે આરોગ્ય અને શિક્ષણનું સ્તર સુધરે, તો જ ખરા અર્થમાં પ્રગતિ થઈ છે એમ કહી શકાય. તો આ માનવ વિકાસનું જે માપદંડ છે એ આપણને આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ
બંનેમાં થયેલા વધારાનું સૂચન કરે છે અને એ અર્થમાં માનવ વિકાસ દ્વારા આપણે સાચી પ્રગતિ છે એ જાણી શકીએ છીએ. પછી છે HDI વિધેયાત્મક છે, HDI પ્રગતિશીલ છે. એટલે આ પણ તમારે MCQમાં પૂછી શકાય તમને. 4 નામ આપેલા હોય કે HDI વિધેયાત્મક છે, નકારાત્મક છે કે એ પ્રકારે, અને એક જવાબ વિધેયાત્મક આપેલો હોય, પ્રગતિશીલ આપેલો હોય, તો એ રીતે MCQ પૂછી શકાય. વિધેયાત્મક એટલે હકારાત્મક છે. એટલે શિક્ષણની, આરોગ્યની, આ બધાની જે સ્થિતિ છે એમાં સુધારો થાય છે એવું એ સૂચવે છે. હમણાં જ કહ્યું એ પ્રમાણે કે પ્રગતિશીલ છે એટલે આર્થિક પ્રગતિ થાય છે, સામાજિક પ્રગતિ થાય છે, ખરા અર્થમાં સાચી પ્રગતિ થાય છે એવું આપણને માનવ વિકાસ દ્વારા સ્પષ્ટ થાય છે. એટલે એ અર્થમાં એ વિકાસશીલ, પ્રગતિશીલ છે, વિધેયાત્મક છે એમ આપણે કહી શકીએ. એની પછીનો મહત્વનો મુદ્દે છે HDI થી વિકાસમાન દેશોને ક્યાં વિકાસની શક્યતા વધારે છે અને ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. એટલે જે માનવ વિકાસ આંક આપણને મળે છે એ માનવ વિકાસ આંકને આધારે સરકારે કયા ક્ષેત્રમાં વિકાસની શક્યતા વધારે છે એનો પણ એને અંદાજ આવે છે અને ક્યાં વધારે કામ કરવાની જરૂરિયાત છે, શિક્ષણમાં, આરોગ્યમાં, કયા ક્ષેત્રમાં, એનો પણ અંદાજ છે એ આવે છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ માપદંડ છે એ વધુ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ. તો આ માનવ વિકાસ આંકનું મહત્વ છે એ અહીંયા આપણે સ્પષ્ટ કર્યું. સામાન્ય રીતે પેલા 3 માપદંડની સરખામણીએ આ માપદંડ છે એ ખૂબ વ્યવસ્થિત રીતે આર્થિક વિકાસનું સૂચન આપણને કરે છે અને એટલે જ એને પરિપૂર્ણ માપદંડ કહીએ છીએ. પણ કોઈ પણ માપદંડ છે એ મર્યાદાથી મુક્ત હોતું નથી. એટલે માનવ વિકાસ આંકની પણ કેટલીક મર્યાદાઓ જોવા મળે છે, પણ બહુ જ ઓછી મર્યાદા છે પેલા 3 માપદંડોની સરખામણીએ. તો પહેલી મર્યાદા એની છે HDIમાં 3 જ નિર્દેશકોનો સમાવેશ કરાયો છે. એટલે જે આ આર્થિક નીતિ ઘડનારાઓ છે એના મતે આ 3 માપદંડો જે ધ્યાનમાં લેવામાં આવ્યા છે, એટલે જીવન ધોરણ છે, શિક્ષણ છે, અપેક્ષિત આયુષ્ય છે, એ સિવાયના પણ કેટલાક ધોરણો છે એને ધ્યાનમાં લેવાની જરૂર હતી એવું માનવામાં આવે છે. એટલે એ દ્રષ્ટિએ મર્યાદા છે એ રહેલી છે. HDIમાં 3 પરિબળોને સરખું મહત્વ છે એ અપાયું છે. એટલે જેમ આપણે PQLIમાં જોયું હતું એમ અહીંયા પણ કે 3 પરિબળોને એક સરખું મહત્વ છે એ આપવું જોઈએ નહીં, કારણ કે જુદી જુદી પરિસ્થિતિમાં આ 3 ઘટકોનું જુદું જુદું મહત્વ છે એ હોય છે એવું અર્થશાસ્ત્રીઓ માને છે અને એ દ્રષ્ટિએ મર્યાદા રહેલી છે. HDI નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. નિરપેક્ષ એટલે શું એ તમે સમજો છો? આમ તો સ્વતંત્ર, નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને સાપેક્ષ એટલે કોઈના સંદર્ભમાં. એટલે HDI છે એ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. એટલે દાખલા તરીકે આપણે ભારતના માનવ વિકાસની સ્થિતિના સંદર્ભમાં જો વિચારીએ તો ભારત સ્વતંત્ર રીતે માનવ વિકાસમાં ક્યાં છે એ આપણને એના દ્વારા ખબર પડતી નથી, પરંતુ 188 દેશોમાં ભારતનું સ્થાન ક્યાં છે એ આપણને ખબર પડે છે. એટલે કોની સાપેક્ષમાં ભારત કેટલામાં ક્રમે છે એ ખબર પડે છે, પણ સ્વતંત્ર રીતે ભારતનું સ્થાન ક્યાં છે એ આપણને ખબર પડતી નથી. એટલે 188 દેશોમાં ભારતનું સ્થાન છે એ 130મું છે એ આપણને ખબર પડે છે, પણ સ્વતંત્ર રીતે ભારત ક્યાં છે એ આપણને ખબર પડતી નથી. તો એ પણ એની એક મહત્વની મર્યાદા છે એમ આપણે કહી શકીએ. તો આ સાથે માનવ વિકાસ આંકનો કન્સેપ્ટ છે એ અહીંયા આપણે પૂરો કર્યો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો આ ટોપિક છે એ
બાબત આપણે ધ્યાનમાં રાખીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.